પણ પ્રેમલા 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 કઈ નહીં હતો ને માફાનો સવાલ છે. હાલો ભેરું હોઉં. કોણ આવ્યું છે વેલડું લઈને? વેલડાની વાત જોશો માં કોરીબા. માઠા સમાચાર છે. માઠા સમાચાર? હા, ઓડા જામને હોથીજી બાપુએ દેશ વટો દીધો. દેશ વટો? બાપુ આપણે હાલી તો નીકળ્યા પણ જંતર વગાડતા જાશું ક્યાં? હાલ તુરત તો વિશાળ વાઘેલાને ત્યાં જઈ મન ઠેકાણે લાવીએ, પછી આગળ ઉપર જોયું જશે. હાલો ભાઈ હાલો. એલા પ્રેમલા, આ ઓરડામાં કચરો કાં કરસ? ભાઈ એ વાત તમને નહીં સમજાય બા. આ કાળજાની વાતું કચરો વેરીને કરવી છે. એ કોને? ગઢની ગોલીને. જેદુના અવિચળ ભાના દરબાર ગઢમાં આવ્યા છે ને જેદુની ગોલી ગમી ગઈ છે. મારી વાંકી વાંકી ઓયડો વારતી હોય તે ગળી મધ જેવી લાગે છે. તમ તમારે જાઓ, તમને નહીં સમજાય. ઈ તમને નહીં સમજાય, તમ તમારે જાઓ. આ કાળજાને કચરાની વાતો છે. આવી નહીં એ વાર તો ઓળો વરી ગઈ, વળી પાછી વાળવા બોલાવી? ભાઈ બોલાવવી પડે. કાળજાનો કચરો છે, વારે ઘણીએ વાળવો પડે. અકાંજો માબો પૂરો. આ ઓઢારાજ જેવા મોટા મહેમાનનો માણસ છે ને એટલે હું કહું નહીં તો આ કચરા ભેગો તને વરી નાખું. હા કહું છું વાળી નાખવા કરતા વરી જાને. શું કહ્યું? આ માગું નાખ્યું. એ માગું માવતર પાસે ન ખાય. પણ પરણેલી હો તો ક્યાં ધણી પાસે માગું નાખવા આવું? ના, હજી હું કુંવારી છું. એમ? કુંવારી છો? અહીંયા છોકરા છે? શું બોલ્યો? આ પૂછી લેવું સારું. પાછળથી પરણ્યા પછી પસ્તાવો નહીં. એ પસ્તાવો ન હોય તો જઈને મળ મારી માને. હા તો જરૂર મળીશ. તું મળીશ તોય મારી માં માનશે નહીં. કા? કેમ કે અમારા ઘરમાં હું પેલી જન્મી ત્યાં જ મારો બાપ અમને મેલીને ક્યાંક ભાગી ગયો. તે દીથી મારી માં કોઈ ભાડા પર ભરોસો કરતી જ નથી. પણ મારું એવું નહીં થાય. આપણે અહીંયા પેલું જન્મ છે એટલે તરત હું બીજાની વાટ જોઈશ, ને બીજું જન્મ છે એટલે ત્રીજાની વાટ જોઈશ, ને ત્રીજું જન્મ છે એટલે ચોથાની વાટ જોતો ભવ આખો બેસી રહીશ. એમ? આવ. તું ભાગી તો નહીં જાને? અરે ભાગું તો ભરશે નો. તમારું નામ? મારું નામ પ્રેમલો. હોય નહીં? હોય નહીં તો હું ક્યાંથી? તમારું નામ? પ્રેમલી. હોય નહીં. અરે હાલી ક્યાં ઉભી તો રે. એ ભગવાન, અમારા પ્રેમલા પ્રેમલી નું પાટે ચડાવીને માભો વધારી દે. આ શું વિશાળભા? ધૂળ. ધૂળ? હા, મારા રાજને રંજાડનાર બામણિયાના દલુરા બાદશાહની સાતવીસું સાંઢ્યું એના નગર સમયમાંથી કાઢી લાવવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. અને મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી ધાનને ધૂળ સમજીને ખાઉં છું. અને યાદ રાખવા માટે જ જમવાની થાળીમાં ચપટી ધૂળ મેલું છું. તો એ વિશાળદેવ આજ દી સુધી અમને પણ ધૂળ જ ખવડાવીને. અરે પહેલાથી જાણ કરી હોત તો આટલા દી અમારે ધૂળ ફાંકવી ન પડત. વેલીઓ, હવે ધૂળનું દાન કરનારી વિશાળદેવની પ્રતિજ્ઞા પૂરી થયા પછી જ અન્નનો દાણો મોંમાં મૂકશું. લ્યો, રામ રામ. તો સાબર, તારામાં વિશ્વાસ છે એટલે વારસો આપતો જાઉં છું. આપણા રાજ્યને રંજાડનાર બાંભણિયા બાદશાહની સાંઢ્યું એના ગામમાંથી ઉપાડી લાવવાનું વેર વસૂલ નથી થયું એનો મારે કાળજે ખટકો છે. બસ આટલી જ વાત બાપુ. હું થર મરતાને મોઢે પાણી દઈ પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી બામણિયા બાદશાહને સાંઢ્યું ઉપાડી ન લાવું ત્યાં સુધી દીકરીનો વેશ ધારણ કરીશ નહીં, માથેથી પાઘડી ઉતારીશ નહીં, રાતે નિંદર કરીશ નહીં, ને મન માન્યો મળશે તોય વરીશ નહીં. બાપુ, કરો તમારા જીવને સદગતિ. હે રામ. બાપુ, બાપુ. મારી વાત તો સાંભળો. અરે ઉભા રહ્યો કહું છું. ઓડા બાપુ ઉભા રહ્યો. હા મને તો વાંધો નથી પણ મારા ઘોડાને એકટાણું છે. પાણીને છાંયો જોયા પછી હવે એકટાણું કર્યા વગર આગળ નહીં હાલે. માટે અહીં બપોરા કરી લે. હા
ત્રણમાં એકલ્યો સ્વાદ હાલો લૂંટી લઈએ. ન લૂંટાય. વખતે મારા વગર નો રહે એકલી મારી ફેમિલી પાછળ ભોગી હોય તો આ ફેમિલી નહીં, આ તો કોઈ ફૂટડો જવાનો લાગે છે. ગરવો હાલો ભેગા થઈને લૂંટી લઈ. એ લવર મુછા ઘોડેથી હેઠ ઉતાર. અમારે તને લૂંટવો છે, હેઠ ઉતાર. એમ અમે તને લૂંટવાના છીએ તોય તું અમારાથી બીતો નથી. માથેથી હમો દાંત કાઢત. આમાં અતાંજો માપો પૂરો વેરવો એને આપણી હમા દાંત કાઢ્યા છે, એના દાંત પાડી નાખો. એમ મને તમારે લૂંટવો છે ને? તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. પહેલા હું અહીંયા બેઠા બેઠા આ તીર સામે ઝાડના થડમાં મારું છું. એ કાઢી દો એટલે મારી પાસે છે તે તમામ વગર મહેનતે તમને સોંપીને અહીંથી ચાલ્યો જાઉં. ઈ તે કઈક માભાની વાત કરી. મારતી આ અમારો ભોકો બા જેમ માખણમાંથી મોરો ખેંચે એમ તીર ખેંચે. ઘોડાને એક ટાણાનું વ્રત છે ને એટલે બચી જાત. બાકી બીજી વાર ભેગો થયો ને તો લૂંટ્યા વગર નહીં રહું, સમજો ને? પતાંજો માપો પૂરો. ઉભો રહે જવાન. ઓઢા જામની આબરૂ લઈને એમ તારાથી નહીં જવાય. ઓઢા જામ? હા, ઈ અમારા ધણી ઓઢા જામ છે અને અમે એના સાથીદાર. બોલ હવે અતાંજો માપો પૂરો. તમ સરખા મર્દના પારખા તો ધીંગાણે થાય, છોકરીઓના છબે નહીં. એ જુવાન, એ જુવાન, જુવાન તારું નામ શું? એકલમલ. આમ ક્યાંના પર્યાણ છે? પર્યાણ તો મરતા બાપને દીધેલ વેણ પૂરું કરવાનું કર્યું છે. હું સમજ્યો નહીં. બામણીયા બાદશાહને સાંઢિયો લૂંટવા જાઉં છું. વાહ, માર્ગ ને મકસદ તો બેના એક જ છે. ને એક જ મકસદના મિત્રો મળે તો જીત ઝપાટે થાય. હાલો હાલી નીકળીએ. હાલો. લ્યો આમાં અતાંજો માપો પૂરો. હા વેરુ, નેણા નિંદરે નથી ઘેરાતા? કોની યાદમાં ઉજાગરો ખેંચો છો? યાદ કરવા જેવું તો કોઈ નથી ભીરું, પણ પૂરું ન થાય ત્યાં સુધી નિંદર ન કરવાનું પણ લીધું છે. તો રાતોની રાત જાગવું પડશે. જંગમાં ઝુકાવ્યા પછી જે જાગે એ જીતે ને ઊંઘે યા હારે, પણ પૂરું ન થાય. તમારું પણ પૂરું થઈ ગયું, સમજો ને? ભૂલો છો ભેરું. પૂરું નથી થયું, શરૂ થયું છે ને શરૂ થયેલા ને પૂરું થઈ ગયેલું સમજીએ તો પાછા પડી. પાછા પડવાના હોય એને સારો સંગાત ન સાંપડે. આપણે તો એકબીજાથી ઉજળા દેખાઈએ એવા છે. પરિણામ પામ્યા વગર આપણને વખાણીએ એમાં વડાઈ નહીં ભેરું. અરે વાહ રે ભેરુ વાહ. આટલી નાની ઉંમરમાં આવા ડાપણ ને બહાદુરી મેળવ્યા ક્યાંથી? સંજોગ દોસ્ત સંજોગ. સંજોગ શીખવવા માંડે ત્યારે મૂરખ ડાયો ને કાયર બહાદુર દેખાવા માંડે. હવે તમે નિરાંતે નિંદર કરો, મારે તો ઉઘાડી આંખે જ રાત કાઢવાની છે. હવેની રાતો તમારે એકલાય નથી કાઢવાની. ભીડમાં ભેગા રહી સાચા ભાઈ બંધ. આજથી દિવસે મજલ કાપશું, રાત્રે એને તારા ગણતા રાત કાઢશું. થાક્યા નથી ને? આજ મુકામે પહોંચે ખરાખરીના ખેલ ખેલવા છે ને? ખેલ તો ખેલાશે એવા ખેલશું, પણ તમારા પણની દાદ દેવી પડશે. આટલી રાતો એક મટકું માર્યું નથી, માથેથી પાગ ઉતારી નથી. પાપ તો મરદની ઇજ્જત ને ઇજ્જત રાખવા જ ઉતારી નથી. અરે વાહ મરદ! પાક જે દી ઉતરશે તે દીની વાત જ નોખી થઈ જશે ભીરું. હાલો હવે સાબદા થાવ, હાલી નીકળે, પ્રભાત થવા આવ્યું. હાલો. સરદાર કોઈ સાડું ચોરવા આવ્યું છે.